એક જબરજસ્ત ગવર્મેન્ટનું પોર્ટલ છે, બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. તમારે બેટા એની લિંક જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો લિંક પ્લીઝ સર, તો તમને એની લિંક જે છે અમે લોકો ડીએમ કરી દઈશું. આ જે ગવર્મેન્ટ પોર્ટલ છે એની અંદર તમને લોકોને બહુ જ ફાયદો થશે. તમે કોલેજ સ્ટુડન્ટ્સ હો, તમે સ્કૂલ સ્ટુડન્ટ્સ હો, તમામ વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ બહુ જ અગત્યનું છે. ekalyan.gujarat.government.in આ જે પોર્ટલ છે એની ઉપર તમને સહાય મળે છે. શેના માટેની સહાય છે? તમે લોકો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, ફોર એક્ઝામ્પલ તમે કોલેજ સ્ટુડન્ટ્સ છો, તમે લોકો ગુજરાત ગવર્મેન્ટ જીપીએસસીની ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 તૈયારી કરતા હો, તમે એમબીએની તૈયારી કરતા હો, રાઈટ, આઈઆઈએમ માટે તમે સેફની તૈયારી કરતા હો, નિફ્ટની તૈયારી કરતા હો, ઓલ ઇન્ડિયાની કોઈ પણ ગવર્મેન્ટની જોબ માટેની કાં તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, તમે બેટા 12થમાં હો, તમે જેડબલઈ મેન્સની તૈયારી કરતા હો, નીટની તૈયારી કરતા હો યા ગુજકેટની તૈયારી કરતા હો, તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોવ તો આ પોર્ટલ ઉપરથી તમને લોકોને 20,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તમારે કોઈ જગ્યાએ કોચિંગમાં જોડાવવું હોય, બરોબર, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટેના કોઈ કોચિંગમાં જોડાવવું હોય, નીટના, જેડબલઈના કોઈ પણ ગુજરાતમાં જે આપણા કોચિંગ ચાલતા હોય એ કોચિંગમાં તમારે જોડાવવું હોય તો એના માટે તમને 20,000 રૂપિયાની સહાય મળે છે. આમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ જે છે એ 15 ઓક્ટોબર છે, રાઈટ. અને તમે એપ્લાય કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે લોકોએ જવાનું રહેશે, રાઈટ. એ જ્યાં જવાનું છે એ તમને નાયબ જે છે તમને કહી દઉં આવેલ જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ને કચેરીએ જવાનું છે તમારે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે, રાઈટ. અને પછી તમે આ ઓનલાઈન એપ્લાય કરો તો એની હાર્ડ કોપી જે છે એ હાર્ડ કોપી તમારા જિલ્લા કચેરીમાં જમા કરાવવાની હોય છે. તો આ જે સહાય છે ગુજરાત ગવર્મેન્ટની, તમારે બિલકુલ એનો ફાયદો લેવો જોઈએ, જેના કારણે તમને બેનિફિટ થાય. અને તમે તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરજો, ઘણા બધા લોકોને સહાયથી બહુ જ મદદ થશે. ઓકે, થેન્ક યુ.